હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમે બધા શું કરો છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું શાંતિથી બેઠી હતી બારી જોડે અને તમે જોઈ શકો છો બારીમાં મોર આવ્યા છે ગાઈઝ. અને અમારા ઘર પાછળ ગાઈઝ કેવું દેખાય છે, બેકગ્રાઉન્ડ કેવું છે તમે જોઈ શકો છો. અમારા ઘર પાછળ એકદમ જંગલ જેવું છે ગાઈઝ, તમે જોઈ શકો છો. ચોમાસામાં ગાઈસ બહુ મસ્ત બેકગ્રાઉન્ડ થઈ જાય છે. તમે કોઈક દિવસ હું બતાવીશ. ફાઇનલી હું નાહી ધોઈને આવી ગઈ રસોડામાં. તમે જોઈ શકો છો આજે આપણે બનાવવાનું છે સબ્જી બનાવવાની છે, કોબી અને વટાણાની સબ્જી બનાવી છે. એના માટે મેં તેલ કાઢી દીધું છે, મસાલા બનાવી દીધા છે અને ફાઇનલી મેં સબ્જી વઘારી પણ દીધી છે. તમે જોઈ શકો છો આપણી સબ્જી હવે ચડે છે અને ફાઇનલી હું બીજી બાજુમાં રોટલી પણ બનાવું છું ગાઈસ, તમે જોઈ શકો છો. એક એક કરીને ગાઈસ આપણે બધી રોટલી બનાવી દી છે. તો ઘડી મારા બ્લોગમાં તમે જોડાતા રહેજો. પછુ બેબી અને એના શની કાકા જોડે કેટલી મસ્તી કાઢે છે તમે જોઈ શકો છો. શનીભાઈ પછુ બેબી જોડે બહુ મસ્તી કરે છે. બીજી બાજુમાં મારા સાસુમાં છે, તમે જોઈ શકો છો. મારા સાસુમાં કપડાં સુકાવે છે ગાઈસ, તમે જોઈ શકો છો. બધા કપડાં ફાઇનલી ધોવાઈ ગયા છે અને એ કપડાં એક એક કરીને સૂકવે છે. અને પછી હું રસોડામાં આવી ગઈ. પછી સબ્જીમાં મેં કોથમીર એડ કરી દીધી ગાઈસ, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણી રોટલી પણ બધી થઈ ચૂકી છે ગાઈસ, તમે જોઈ શકો છો. પછુ બેબી નાહી ધોઈને આવી ગઈ છે મંદિરમાં, તે દર્શન કરે છે ગાઈસ, તમે જોઈ શકો છો. પછુ બેબી રહી રહીને ચાલતા શીખે છે, તમે જોઈ શકો છો. પછુ બેબી ગાય શીખે છે અને દોડ કરે છે ગાઈસ. ફાઇનલી હું રસોઈ કરીને શાંતિથી પછી બેસી ગઈ સોફામાં ગાઈસ. મને તો યાર બહુ થાક લાગ્યો. પછુ બેબી રમતો હતો અને હું એનું ધ્યાન રાખતી હતી અને ટીવીમાં એને કાર્ટૂન કરી આપ્યું હતું ગાઈસ. તો એ કાર્ટૂન જોવે છે અને રમે છે. પછી હું જમવા બેસી ગઈ, તમે જોઈ શકો છો. મસાલાવાળી છાશ છે એન્ડ સબ્જી એન્ડ રોટલી. મને ઘીવાળી રોટલી ભાવતી નથી. ફાઇનલી હું જમી અને બધું કામ પતાવી અને હું મારા બેડરૂમમાં પછુ બેબીને લઈને આવી ગઈ ગાઈસ, તમે જોઈ શકો છો. ફાઇનલી પછી સાંજ પડી ગઈ અને મારે જવાનું છે વિસનગર. તો વિસનગર જવાનું છે તો હું બધું પેકિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું કે તમે જોઈ શકો છો. આપણે પહેલું પછુ બેબીના કપડાં વાળી કાઢ્યા છે બધા અને મારા કપડાં પણ વાળું છું. તો તમે જોઈ શકો છો પછુ બેબી પણ મારી થોડી હેલ્પ કરે છે. ફાઇનલી ભાઈ સાંજ પડી ગઈ છે અને મારા સાસુમાં બનાવે છે પરોઠા અને પછી રવિ પણ ઘરે આવી ગઈ ગાઈસ, તમે જોઈ શકો છો. મારા સાસુમાં પરોઠા બનાવે છે અને રવિ પણ ઘરે આવી ગયા હતા ગાઈસ. તો હું એમનો વિડીયો શૂટ કરતી હતી, તમે જોઈ શકો છો ગાઈસ. પછુ બેબી બહુ મસ્તી કરે છે અને ફાઇનલી આપણે જમીને વાસણ ઘસવા પણ આવી ગઈ, તમે જોઈ શકો છો. આપણે હવે વાસણ ઘસવાના છે તો હું ફાઇનલી વાસણ ઘસવા પણ બેસી ગઈ ગાઈસ. ફાઇનલી આપણા બધા વાસણ પણ ઘસાઈ ગયા છે અને પછી હું થોડી વાર બહાર આંટો મારતી હતી, તમે જોઈ શકો છો ગાઈસ. આપણે આંટો મારીને પછી ફાઇનલી હું મારા બેડરૂમમાં આવી ગઈ. ત્યારે પછુ બેબી મસ્તી કરતો હતો, તમે જોઈ શકો છો. ચલો ગાઈસ, આજના માટે આટલું જ. મળી મારા નાના મિની બ્લોગમાં. ઓમ નમો નારાયણ.